કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ હશો. તો ખેડૂત મિત્રો, હું આવી ગયો છું ગામમાં, સારવદર ગામમાં. આવવાનું મેન કારણ એમ હતું કે ઘણીવાર મેં યુટ્યુબમાં વિડીયો બનાવ્યા છે પીએસ ને લગતા. આપણે આના 3-4 વિડીયો અગાઉ બનાવ્યા છે. પાણી ટેસ્ટ કરીએ છીએ આપણે. એ જમીનનું અને કવાનું પાણી હોય છે એ કેટલું જોવે એ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. જો અત્યારે હું કહી દઉં છું 6.5 થી 7.5 સુધી એ આપણે હોય પાણીનું પીએસ, તો એ બહુ સારું ગણાય. કોઈ પણ પાક તમે બનાવો તો એમાં બહુ ફાયદાકારક છે. તમારે દવા ઓછી તો ખાતર ઓછું નાખો તો મોલ સારો ઉપડે. પણ જો આપણે કવાનું કે ડારનું પાણી વાપરતા હોય ખરાબ હોય તો દવા પણ વધારે જોવે, સાથે નીચેથી ખાતર પણ બહુ સારા આપવા પડે. તો એની માટે હું એક ખેડૂત પાસે અત્યારે આવ્યો છું. એ આગળ એનો ગામનો પરિચય આપશે. બીજું એ ખેડૂત મિત્રો આગળ કે ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલી, અને એક બીજી ચેનલ શરૂ કરી છે જય કિસાન વિલોગ 9999. આ બંને ચેનલ તમારે ગમે ત્યારે યુટ્યુબમાં આવે તો એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી હું કોઈ પણ નવા વિડીયો બનાવું તો એની માહિતી તમારા સુધી પહોંચતી રહે. રોજ આપણે તમને બધા ખેડૂત મિત્રોને ખબર છે, સોમથી શનિવાર આપણે રોજ બજાર ભાવના વિડીયો બનાવીએ છીએ. ગમે જગ્યાએ ગયા હોય, તારક તળાજા હોય, જાજુભાઈ આપણે તળાજા હોય છે, મોવા સાઈડના આપણે વિડીયો બનાવીએ છીએ. તો જેથી તમને દરરોજ હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે. એ માટે બને તો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હું કોઈ પણ નવો વિડીયો બનાવું એ બીજા ખેડૂત મિત્રોને શેર કરું, જેથી એ કોઈ 2 વસ્તુ શીખે, 2 શબ્દ જાણે. તો હવે આગળ આપણે પીએચ ટેસ્ટ આવે છે. એ આગળ આપણે આ ભાઈને જે હાથમાં છે આ બોરનું પાણી છે ને, અને આ ભાઈના હાથમાં છે આજે આ લોટામાં એ કૂવાનું પાણી છે. તો બેનો આપણે એક અલગ અલગ આ પત્તી આવે છે એનાથી ટેસ્ટ લેવાનો છે. એ પણ આપણે આગળ કરશું. બીજું એ મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે વિડીયોને છેલ્લે અંત સુધી જોશો એટલે આગળ તમને કઈ રીતે ટેસ્ટ થાય. જો તમારી પાસે જો આ બજારમાંથી આ પટ્ટી મળી રહેતી હોય તો અહીંથી હું તમને જે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું, તમે જાતે ખેડૂત મિત્રો જોઈ શકશો. ઘણી વાર મારા ખેડૂત મિત્રો ફોન પણ આવેલા છે કે આ પટ્ટી મારે જોઈતી ક્યાંથી મળે. આ જાજો ભાઈ આપણે મેડિકલ છે, ઓલું શું કે બુક સ્ટોર છે, અમુક મેડિકલમાં પણ મળી રહી છે. એની પણ આપણે માહિતી ઓનલાઈન પણ મગાવો તો પણ મળી રહી છે. હવે આગળ આપણે જ્યાં ખેડૂત છે એનો પરિચય લઈ, એનું ગામ, તાલુકો, જિલ્લો કેવું લાગુ પડે છે એની માહિતી લઈ. સીતારામ જીતુભાઈ. મારું ગામ સારવદર છે, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર, અને મારું ગામ સારવદર છે. હવે આપણે પીએચ ટેસ્ટના તમે આપણે યુટ્યુબમાં વિડીયો પણ જોયેલા છે. જોયેલા. તો હવે ખેડૂત મિત્રો આગળ આપણે હવે જો આપણે બોરનું પાણી છે ને, બોર જો આમાં આપણે ટેસ્ટ કરીએ, આપણે 2 મિનિટની વાર લાગશે. તો આ પાણી અત્યારે આ બોરનું છે એ સારું છે ખરાબ છે આપણે વિડીયોમાં બતાવીશું તમને. જો એકદમ લીલું થઈ ગયું છે. લીલું એટલે આની ઓલા પ્રમાણે તમે જોશો એટલે 8 પીએચ છે. અને મેં તમને આગળ વિડીયોમાં વાત કરી હતી કે 6.5 થી લઈને 7.5 એ પીએચ હોય એટલે પાણી આપણું સરગણ. એટલે હજી આપણે જીતુભાઈનું પાણી જોયું છે એકદમ લીલું થઈ ગયું છે એટલે મતલબમાં 8 ઉપર છે. તો એ પાણી સારું ન ગણાય. મતલબમાં એમાં ખાતર વધુ જોવે તો એની માટે એને ખાતર વધારે વાપરવું પડે, પ્લસ કોઈ એવી દવા આવતી હોય પાણી સુધારવાની તો એ પણ એને વાપરવી પડે. તો જીતુભાઈ તમે જોઈ શકો છો, તમને આમાં 8માં મતલબમાં છે એવો કલર લાગે છે, કઈ ફેરફાર છે? ના ના એવો જ છે. તમારું શું કેવું છે? એવો જ છે. હા. તમારું શું નામ? ગંભીરભાઈ. કેમ લાગે તમને કલરમાં? 8 પીએચ એવો છે. 8 પીએચ છે. હવે જો આપણે ડારનું પાણી જોયું. હવે આપણે જીતુભાઈ આપણે તમારે આ કૂવાનું પાણી છે એનો પણ ટેસ્ટ કરી લઈએ. ખેડૂત મિત્રો આપણે કૂવાનું પાણી જોઈશું એ 8 આજુબાજુ છે, પણ મતલબમાં ડારનું પાણી કરતા કૂવાનું પાણી થોડુંક સારું છે, મતલબમાં થોડુંક ઓછા પીએચ વાળું છે. અને આ એ પણ થોડું ખરાબ તો છે જ, જોઈ શકો છો બંને પટ્ટીમાં સરખામણીમાં. તો તમે આ બાજુ આ હાથમાં છે એ ડારનું છે અને આ બાજુ છે એ કૂવાનું છે, તો બેમાં કલરમાં થોડોક ફેરફાર છે, ઘણો છે. એટલે કૂવાનું પાણી હજી જીતુભાઈનું બહુ સારું ગણાય છે. એડિશન જીતુભાઈ તમે જોઈ શકો છો નરી આંખે. આ ડારનું ઓલું કવાનું. હા જોવો જ. શું નામ છે તમારું? તમને કેમ લાગે છે? બેમાં ફેર છે થોડો. મતલબમાં કૂવાનું પાણી થોડુંક સારું છે, ડારનું વધારે ખરાબ છે. બે પાણી ખરાબ તો છે 8 પીએચ ના, પણ મતલબમાં ડારનું પાણી છે વધારે ખરાબ છે. તો ખેડૂત મિત્રો તમે જોયું આપણે આ ટેસ્ટ કર્યો છે. આ ખેડૂતનું કેવું છે એને માહિતી પણ આપણે પીએચ ની બહુ સારી લાગે. તો મતલબમાં આવો ટેસ્ટ બધા ખેડૂત મિત્રોને કરાવવો જરૂરી છે કે નહીં? શું કેવું અત્યારના મતલબમાં પ્રદૂષણ ને બધું કારણે જરૂર છે કરાવવું. અને બીજો એક ખેડૂત મિત્રો, જો હું તમને ખાલી ટૂંકમાં માહિતી આપતો, મહારાષ્ટ્રના ખેડૂતો છે વર્ષમાં 2 થી 3 વખત જમીનનો આખો લેબ ટેસ્ટ કરાવે. આપણે 1 વખત પણ નથી કરાવતા, એટલે આપણે આળસુ છીએ ખેડૂત મિત્રો. એટલે હું નથી કહેતો કે આ ભાઈ કરાવીને, પણ તમે 1 વખત આખા વર્ષમાં 1 વખત આપણે જમીનની ટેસ્ટ કરાવવો જોઈએ. એમાં આપણે કયા પોષક તત્વો ઘટે છે. આપણે ડોક્ટર દવાખાના પાસે શું કહેવાય લોહીનો ટેસ્ટ કરાવી
તો જોવો કે આટલી વસ્તુ ઘટે છે તો આપણે એ રીતની દવા આપીએ છીએ. પણ જો તમે જમીનનો ટેસ્ટ કરાવેલો છે તો આપણને ખબર પડશે કે આપણા ખેતરમાં યુરિયા ઘટે છે, પોટાશ ઘટે છે, કયો તત્વ ઘટે છે, ઝીંક ઘટે છે, બોરોન ઘટે છે. તો તમે જમીનનો ટેસ્ટ કરાવેલો છે તો તમે વધારે પડતું જે ખાતર અમુક આપતા હોય વધારે આપવું ન પડે, એની જગ્યાએ જે ખાતરની જરૂર હોય એ જ આપવું પડે. રેડી વાત છે ને જીતુભાઈ? ઓકે છે. તો મારું તો તમને ખેડૂત મિત્રો વિડીયોના અંતે એક વખત તમને બધા ખેડૂત મિત્રોને એક વિનંતી કરું છું કે આખા વર્ષની અંદર એક વખત જમીનનો ટેસ્ટ જરૂરથી કરાવો. અને આ તમને માહિતી બહુ સારી લાગી તો વિડીયોને શેર કરજો. અને બીજો ખેડૂત મિત્રો મેં આ બધી માહિતી આપે છે, એ છતાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર બોલું છું, એ છતાં આપણે જે નીચે લાઈન આવે એમાં પણ આપી દઈશું. 97 25 45 49 97 25 45 49 અમારો નંબર છે. આમાં તમારે કોઈ પણ બીજી માહિતી જોતી હોય તો મને ફોન કરી શકો છો. અને ઘણી વખત એવું થાય છે ઘણા ખેડૂત મિત્રો ફોન કરતા છે હું ચાલુ ગાડી એમ હોઉં તો ફોન ઉપાડતો નથી, પણ જો ન ઉપાડો તો હું સામેથી તમને પાછો ફોન કરીશ. હવે ખેડૂત મિત્રો ફરીથી આપણે મળશું એક નવી માહિતી સાથે. આભાર.